અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે બામણવાડ ગામ નજીક બે પોલીસ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં ટીટોઈ પીસીઆર વાનના ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ શામળાજી પોલીસ સ્ટેશનની એક ગાડી ભિલોડા કોર્ટનું કામકાજ પતાવી આરોપીને મોડાસા સબજેલમાં મૂકી પરત શામળાજી જઈ રહી હતી। આ દરમિયાન બામણવાડા ગામ નજીક હાઈવે પર ટીટોઈ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઊભી હતી। રાત્રિના સમયે શામળાજી પોલીસની ગાડીએ રસ્તા પર ઊભેલી ટીટોઈ પોલીસની પીસીઆર વાનને પાછળથી ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બંને સરકારી વાહનોને ભારે નુકસાન થયું હતું। આ ગંભીર અકસ્માતમાં ટીટોઈ પીસીઆર વાનના ચાલક મહેશ પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું। ગાડીમાં સવાર અન્ય બે પોલીસ કર્મીઓને પણ ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પોલીસ કાફલો તથા સ્થાનિક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આ ઘટનાના અંગે વધુ તપાસ હાથ ધરી છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।